નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। હું છું શીતલ ગોહિલ। કરીએ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ડીસાની જીઆઈડીસીમાં તેલ મિલો પર ફૂડ વિભાગના દરોડા। પાનોલીના ભરણગામ ખાતે પિકઅપ ગાડી ખાડામાં ઉતરી જતા ચાલકને પહોંચી ઈજા। ભરૂચ ખાતે ગેરકાયદેસર માટી ખનનની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ દ્વારા કરાઈ કાર્યવાહી। વડોદરા એસ્ટેટ બ્રોકર એસોસિએશન વેબા પ્રીમિયર લીગ 4 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। વડોદરાનું સોનારકુઈ ગામ હજુએ વિકાસથી વંચિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાની જીઆઈડીસીમાં મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ ખાદ્ય ચીજો બનાવવાનો આવતી હોવાને પગલે તેલ મિલો અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે। ડીસાની જીઆઈડીસીમાં તેલ મિલોમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી એક જાગૃત નાગરિકે રજૂઆત કરી હતી, જેથી બનાસકાંઠાના ફૂડ વિભાગના ટીમે તપાસ શરૂ કરી, જેના પગલે ફૂડ ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન ચૌધરી સહિતની ટીમ જીઆઈડીસીના પ્લોટ નંબર 32માં આવેલી શ્રી સવાઈ માર્કેટિંગ ઓઇલ મિલમાં ઓચિંતા તપાસ માટે પહોંચ્યા હતા। તેમજ શંકાસ્પદ પામોલીન અને સોયાબીન તેલના જુદા જુદા સેમ્પલ પણ લીધા હતા। ફૂડ વિભાગે સેમ્પલ લઈને ચકાસણી અર્થે મોકલશે અને તેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ડીસા વિસ્તારમાં અવારનવાર ફૂડ વિભાગની કાર્યવાહીથી અન્ય ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી પામ્યો છે। પાનોલી પોલીસ ટીમ મથકમાં માહિતી મળી હતી કે ભરણગામ ખાતે એક પિકઅપ ગાડી ખાડામાં ઉતરી ગઈ છે। તેના ચાલકને ઈજા પણ પહોંચી છે અને ગાડીના પાછળના ભાગે ક્રૂરતાપૂર્વક વાછરડા બંધાયેલા છે। જે માહિતીના આધારે પાનોલી પોલીસ ભરણગામ ખાતે પહોંચતા દિણોદ ગામ તરફ જતા માર્ગ ઉપર પાડિયાવાગ પાસે પિકઅપ ગાડી ખાડામાં ઉતરેલી અને પલટી મારેલી જોવા મળી હતી। ગાડીના પાછળના ભાગમાં ખીચોખીચ રીતે બંધાયેલા 11 વાછરડા પણ મળી આવ્યા હતા, જેને પાણી કે ઘાસચારાની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી। ગાડીમાં કુલ 2 ગીર ગાય, 1 જર્સી ગાય તેમજ 8 વાછરડા મળી આવ્યા હતા। તેઓના વકીલ બિલાલ કાગજી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવેલ છે। ટેમ્પો ચાલક પર ગૌરક્ષક દ્વારા માર મારવામાં આવેલો છે। આજ રોજ આ ગૌરક્ષક દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને 307, 323, 324 અને 114 મુજબની ફરિયાદ કરી છે, પણ પરિવાર સાથે મળતા અને વિક્ટીમ સાથે ચર્ચા કરતા વિક્ટીમે અન્ય લોકોના પણ નામ કીધા છે, પણ પોલીસે ઇરાદાપૂર્વક તપાસમાં બેદરકારી દાખવી છે અને અન્ય લોકોના જે આરોપીઓ છે તેમના નામ કર્યા નથી। અને ફરિયાદની હકીકતને એ જોતાં પોલીસનો રવૈયો આરોપીની તરફેણમાં હોય તો સ્પષ્ટપણે જણાઈ આવે છે। અને કાયદાકીય રીતે જોવા જઈએ તો આવી રીતે આ ગૌરક્ષકોને કોઈને પણ પકડવાનો કે કોઈને એરેસ્ટ કરવાનો એવો કોઈ અધિકાર કાયદાએ આપ્યો નથી। અને કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિને આ લોકોએ વારંવાર દોડતા આવ્યા છે। અને આ નેહાબેન જે પટેલ છે એ અગાઉ પણ સોનગઢની અંદર એક આદિવાસી યુવકને આવી રીતે બેરહમીપૂર્વક માર મારેલો હતો અને તેના વિરુદ્ધમાં 307 અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે। અને આ ગૌરક્ષકો બેફામ બની ગયા છે અને કાયદાની વ્યવસ્થાને ખોલવાનો કાયમ પ્રયત્ન કરે છે। એટલે આ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે અને આ લોકોને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર આપ્યો નથી। કાયદોનું કામ કરશે, જે ગુનો કરશે, ગૌ હત્યા કરશે એને કાયદો પકડે, એરેસ્ટ કરે, એને ન્યાય આપે કે એ લોકોને સજા કરે, એમાં કોઈને કોઈ વાંધો નથી। આપણે કાયદાને સમર્થન કરવાનું હોય, પણ આ જે રીતે કાયદો હાથમાં લઈને આ લોકો એટેક કરે છે એ ખૂબ જ ગંભીર બાબત છે। આ મોબ લંચિંગ જેવો છે ને આખા ઇન્ડિયાની ઉપર આ લોકો ગૌરક્ષાના નામે પર લોકો પર આતંકવાદી હુમલો કરે છે। અને હાલ જે ભાઈ છે એમને સ્પાઇનલ કોર્ડમાં બીજો મણકો તૂટી ગયો છે, ગળામાં ફ્રેક્ચર છે, હાથમાં ફ્રેક્ચર છે, 2 ઓપરેશન થઈ ચૂક્યા છે, 2ને એમરેજ થઈ ગયો છે। અને આવા કિસ્સામાં પોલીસ શું મોટો પોતે ફરિયાદી બનીને એ લોકોના વિરુદ્ધમાં પણ એક ગુનો નોંધ્યો છે ગૌ હત્યાનો, એ પણ એક ખોટું છે કે પોલીસે ફરિયાદી પોતે બનીને ઇનિશિયેટિવ કરી છે। અને હાલમાં જે આરોપી પથારીવશ છે, જેને પર 2 ઓપરેશન થયા છે, તેમને પણ પોલીસે સતર્કતા કરીને એકદમ ઉતાવળ દેખવીને પોલીસે એરેસ્ટ કરી લીધો છે। એ પણ ગંભીર બાબત છે કે આવા તબક્કાની અંદર જ્યારે માણસ ફિટ ના હોય ત્યારે એને એરેસ્ટ ના કરવો જોઈએ, માનવતાને પણ ધ્યાને રાખવી જોઈએ। અને હાલ આરોપીઓને કોઈ અતોપતો લાગ્યો નથી ને પોલીસનો રવૈયો આરોપીઓ અને તરફેણમાં જ છે અને ગૌરક્ષકોને બચાવવાના તમામ પ્રયત્નો કાયદાકીય રીતે અને છટકબારી કાયદાનો દુરુપયોગ કરી રહી છે સત્તાનો। એટલે ઘરવાળા સાથે અમારી ચર્ચા અને વાત થઈ છે, અમે એના માટે આગળ પગલાં લઈશું અને આ તપાસ એલસીબી કાં તો કોઈ નિષ્પક્ષ અને તટસ્થ અધિકારી સમક્ષ કરવાની માંગ છે। અને આરોપી તાત્કાલિક પકડાય તે અંગે અમે આવેદનપત્ર આપવાનું પ્લાન કરી રહ્યા છીએ। અને આના માટે હાઈકોર્ટની અંદર રીટ પિટિશન કરવામાં આવશે કે આવા કહેવાતા જે ગૌરક્ષકોના નામે લોકો આતંકવાદ ફેલાવી રહ્યા છે તેમને કાયમી ધોરણે અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે
ને પાસા જેવા કડક પગલાં લેવામાં આવશે. આ બેન એક હેબિચ્યુઅલ ઓફેન્ડર છે. નેહા પટેલની ઉપર અસંખ્ય અપહરણ, કિડનેપિંગ, મારામારી, 307ના ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. એટલે કાયદો વ્યવસ્થા જળવાય એ સૌથી મહત્ત્વની વાત છે. વડોદરા બ્રોકર એસોસિએશનના મેમ્બરોની 4 ટીમ વચ્ચે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 4 વર્ષથી વેબા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે વેબા લાયન્સ અને વેબા સ્પોર્ટ્સના વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં વેબા લાયન્સનો વિજય થયો હતો. મેમ્બરોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. દરેક મેમ્બર દ્વારા ફાઇનલ મેચ પૂરી થતાં ડાન્સ કરીને મોજ માણવામાં પણ આવી હતી. 350 મેમ્બરનું એસોસિએશને ભેગા મળીને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અચ્છા, અમારી સંસ્થા છે વડોદરા એસ્ટેટ બ્રોકર એસોસિએશન, જે 1998માં સ્થાપના કરવામાં આવી હતી. અમારે આ બધા બ્રોકરો છે એનો એક રિયલ એસ્ટેટની સંસ્થા છે. અમે દર વર્ષે વીપીએલ કરીએ છીએ. આ ચોથા વર્ષની અમારી વીપીએલ હતી અને અમે દેણા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરેલી છે. અને 4 ટીમો અમે દર ફેરી ઉતારીએ છીએ. અમારા બ્રોકરોની જ હોય છે. અને અત્યારના જે ફાઇનલ હતી એ વેબા લાયન્સ અને વેબા સ્પાર્ટન વચ્ચે હતી. એમાં વેબા લાયનનો વિજય થયો છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુંદરવન કલેક્ટર બંગલોની પાછળના ભાગે કોઈક યોજનાકીય હેતુથી માટી ખનન કરવામાં આવી રહી હતી, પરંતુ ત્યાં પછી ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તેવી ફરિયાદ ઉઠાવવા પામી છે, જેને કારણે ભૂસ્તર વિભાગના બેદરકારી સામે આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. ભૂસ્તર વિભાગમાં એક્શનમાં મોડામાં આવ્યું હોય અને 4 જેસીબી, 4 હાઈવા સહિતના મુદ્દા માલને કબજે કર્યો છે. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે ભૂસ્તર વિભાગના ગેરકાયદેસર માટી ખનનની જાણ પણ સુદ્ધા ન હતી. આ તો કલેક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવી એટલે જ નહીં, હજુ કેટલા સમયથી આ ગેરકાયદેસર માટીનું ખનન ચાલતું હશે. મારું નામ નરેશ જાની છે. હું ઇન્ચાર્જ જીઓલોજિસ્ટ તરીકે ભરૂચમાં હાલ છું, ફરજ પર છું. 2 દિવસ પહેલાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તેઓના બંગલાની પાછળ જે ખનન કરવામાં આવતું હતું એવી સાહેબની સૂચનાથી અમારી ટીમે જે તે સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી. તો તપાસ સમયે ત્યાં 2 એક્સકેવેટર મશીન તેમજ 2 હાઈવા પકડવામાં આવેલા હતા. અને તેઓના દ્વારા નર્મદા નદીના પટ વિસ્તારની અંદર હાલમાં જે ભાડભૂત બેરક યોજના મતલબ બાબતે ત્યાંથી ખનિજ કરી અને તેમની જે વોલ બનાવવાની હોય છે તો એ વોલમાં ફિલિંગ કરવા માટેની કામગીરી કરવામાં આવતી હતી. અમે જે તે મશીનના અને હાઈવાના જીપીએસ પોઈન્ટને એવું હાલમાં લીધેલું છે. જો બહાર ખનન કરતા કે એવું જણાશે તો તેમના પર દંડકીય કાર્યવાહી કરવામાં આવશે. અને વધુમાં હાલ આ તપાસ ચાલુમાં છે. ગુજરાતના ગામડા હજુય વિકસિતથી વંચિત છે. વડોદરાનું સોનારકુઈ ગામ કોર્પોરેશનમાં આવ્યું પણ સુવિધા મળી નથી. શાળાના 10 ઓરડા જર્જરિત હાલતમાં છે અને જૂના જમાનાના પતરાવાળી રૂમોમાં પતરા પણ ઉડી ગયા છે. જર્જરિત શાળાઓના એક રૂમમાં આજે પણ શિક્ષકોનો સ્ટાફ બેસવા માટે મજબૂર બન્યો છે. ઓરડા જર્જરિત થતાં બાળકોને 2 પાળીમાં ભણવા માટે શિક્ષકો મજબૂર બન્યા છે. 2 પાળીમાં 1 થી 8ના વિદ્યાર્થીઓને 4 રૂમમાં જ અભ્યાસ કરાવવામાં આવે છે. ગામના લોકોએ અનેક રજૂઆત કરવા છતાં પણ જર્જરિત ઓરડાને ઉતારવામાં આવતા નથી. કેવી રીતે ભણશે બાળકો તે ગુજરાત માટે બહુ મોટો સવાલ છે. આ સોનારકુઈ પ્રાથમિક શાળા છે જે કોર્પોરેશનમાં જઈ ગઈ છે, પણ આજે કોર્પોરેશન વાળા કોઈ જોવા માટે નહીં. અને આજે આ સ્કૂલમાં 1 થી 8 ધોરણ છે, પણ 1 થી 8માં 2 પાળી કરી છે, કેમ કે સ્કૂલની હાલત જ એટલી ખરાબ છે કે કોઈ બેસી શકે કે છોકરાઓને 2 જ રૂમ છે. 2 રૂમમાં કે એટલે 1 થી 8 ધોરણ વર્ગના છોકરાઓને કઈ રીતે બેસાડવા અને કઈ બેસાડવા એ જ સમસ્યા છે. એટલે શિક્ષકોએ 2 પાળીમાં સ્કૂલ ચાલુ કરી છે. 1 થી 5ની સવારની પાળી છે અને 6 થી 8 સાંજની પાળી છે. 6 વાગે જે સવારના છોકરાઓ આવે તે સવારે અત્યારે ઠંડીમાં ઉઠવાની હાલતમાં નહીં, કેમ કે બેસે કઈ ઓટલા પર બેસાડીને ભણાવે છે. છોકરાઓ ઠંડીમાં ઉઠીને આવી નહીં શકતા. અને સાંજના છોકરાઓ બિચારા 7 વાગે ઘરે જાય છે. એ કેવી રીતે 12 વાગે આવે છે તો 7 વાગે ઘરે જાય છે. એ દૂર દૂરથી આવે છે. કેટલી જગ્યાઓના છોકરાઓ આવીને ભણે છે, પણ બેસવાની જગ્યા નહીં. આજે શિયાળામાં ઠંડી લાગે છે, ઉનાળામાં પંખા નહીં, કેમ કે હા બધું તૂટી ગયું છે તો પંખા, લાઇટ નહીં, કશું નહીં. અંધારામાં છોકરાઓ ભણે છે. ચોમાસામાં અહીંયા પાણી ભરાઈ જાય છે. પાછળથી હેરું ઝેરું વાંદરા આવે છે, સાપ આવે છે, ચિત્તોર આવે છે, બધું જ આવીને કશું થાય છોકરાઓને તો કોની જવાબદારી છે? અમે એટલે કોર્પોરેટરને કહીએ છીએ કે જલ્દીમાં આ સ્કૂલની કામ જલ્દીમાં જલ્દી ચાલુ કરે અને ફટાફટ છોકરાઓનું ભવિષ્ય સારી રીતે ઉજ્જવળ બને એવી અમારી આશા છે. આ વડોદરા જિલ્લાની સોનારકુઈ પ્રાથમિક શાળા છે અને આ સ્કૂલની સમસ્યા છે કે ઘણા વર્ષોથી સ્કૂલ જર્જરિત હાલતમાં છે અને 15 મહિનાથી સ્કૂલનું ખાતમુહૂર્ત પણ શ્રીરંગ આયરે સાહેબે કરેલું છે.
પણ હજુ સ્કૂલનું કોઈ કામકાજ ચાલુ થયું નથી. સ્કૂલની હાલત તમે જોઈ શકો, છોકરા ભણવા મજબૂર છે. તકલીફ તો બહુ જ છે, કેમ કે ટોયલેટના દરવાજા પણ નથી હતા. છોકરાને વોશરૂમ જવું તો જાય કે છોકરા બાળકો બહાર વોશરૂમ કરવા જાય છે અને બહાર એરો જોજર પણ બહુ આવે છે. અત્યારે સ્કૂલ અમારો કેવા સ્કૂલ વાલીઓની માગણી એ છે કે વહેલી તકે સ્કૂલ તૈયાર થાય, અને જો વહેલી તકે તૈયાર નહીં થાય તો અમે સ્કૂલને તારાબંધી કરીશું. અત્યારે ખુદ મારા બી બાળકો પણ આ છે. આ વર્ષમાં સ્કૂલનું કામકાજ ચાલુ નહીં થાય તો આવતા વર્ષે હું મારા બંને બાળકોને આ સ્કૂલમાંથી દાખલા કરાવી નાખીશ. આમ કઈ ભણાયને કોઈ મતલબ છોકરા આવીને બેસે કઈ. પાણીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, વોશરૂમની સમસ્યા છે. આ સ્કૂલના ગેટ અત્યારે પેલા મોટા પ્રાણીઓ આ છે, બળદ છે, ગાયો છે, અંદર ઘૂસી જાય છે. આ સ્કૂલમાં કોઈ સુવિધા છે જ નહીં અત્યારમાં. અમારી માગણી એક જ છે કે વહેલી તકે સ્કૂલ નવી બને. આ હતા આજના મુખ્ય સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.